આ 4-5 દાડા થઈ ગયા પણ તમે જો જેલમાં કોઈ ચોરાવા તો હું પણ કોઈ ખબર લેવાય ના આવી મારી બોલો. પોલીસે બચારી કંટાળી મને કે ચોંધી તને મફતનું ખવડાવ્યું તો તમે જો મને તો સોરી મેળ્યો કે જા કે ઘેર છૂટો થઈ જા કે અને કે ફરી જુગાર રમતો નહીં. હું કે હા સાહેબ નહીં રમવું જવા દે હડો ને. તમે જો પણ જેલમાં મજા જોર આવતી જો એ 3 ટાઈમ તમે જો તો શાક રોટલી ખાવાનું મળે અને આખો દારો હોઈ રહેવાનો. પેલા જેલમાં પેલા મર્ડર કરીને આવેલા ને તો આપણે જીગરી થઈ ગયેલા જીગરી. મને કે તારા કોઈનું મર્ડર કરાવવું ને તો કહેજે. હું કહું ના ભાઈ આપણે મર્ડર નહીં કહું તો અમે જેલમાં છૂટો ને એકવાર પછી આવજો. તો હું તો તમે જો ફોન નંબર આલીને આવ્યો હું ફોન બંધ કરજો પછી કોઈ જેલમાં છૂટો એટલે કે હાર કે છૂટે તો મને નહીં લાગતું એટલે છૂટી 302 જ લાગવાની યુવાન. પણ આ પેલા ખોડિયા અને પેલા સુનિલ ભગતે મારા અંગાત બહુ ખોટું કર્યું છે હો. એનો બદલો તો હું લીધા વગર નહીં જ રહું. આ સુનિલ ભગત ને ખોડિયાને તો ખોડિયો તો સુનિલ ભગત તો મુઓ પણ ખોડિયો તો આપણો જીગરી હતો જીગરી. આપણે રોજ આખો દાડો 2 જણા જુગાર રમતા હોય અને આવું કોઈ ગદ્દારી કરે તો એ થોડું પોહાય. આ ખોડિયા તને આ તારી દુશ્મની તો લાલ્ય અંગાત તને બહુ ભારે પડશે. આ લાલ્યો તારા અંગાત એવો બદલો લેશે ને તે તું આખી જિંદગી યાદ રાખે તારી 7 પેઢીઓ યાદ ના રાખે તો લાલ્ય નો મૂછો કઢાઈ નાખવી ન કોમી. ખાલી એમાં ખોડિયા અંગાત શું કરું પહેલાં ખોડિયાની દવા કરું પછી સુનિલ ભગતની દવા કરું. કેમ કે ખોડિયો આપણો જીગરી કહેવાય જો આપણે રાત દાડો જુગાર રમતા હતા એને આવું ના કરે ખરેખર. જોડે રેમ પોલીસ જોડે પકડાય. આ પોલીસે મને 2 દાડા તો હું માર્યું છે મારે ખમાતો નહોતો અને પાછા મારી ચાઠો પર એક મેઠું લગાવી. હું કહું સાહેબ ભૂલે આમ કરો છો કહું ફરી જુગાર નહીં રમવું એમ કરી હું તેવો કગડ્યો બરાબરનો તે 2 દાડા તો ના મારે તમે જો જેલમાં ખાવાનું મસ્ત ના ને મને એ મજા હતી ને ખાવા. હું સાહેબ 10 દાડા બીજા એક રાખે ને તો કહું શરીર બની જાય એકદમ આમ. ઘેર તો આપણે કશું ખાવા મળતું ને મોતી છે નહીં મોતી વડે આપણે ખાઈએ હું રોટલો જાતે વાળી એક બાજુનો બનાવીને ખાતો હતો એમાં રોટલો ચડ્યો ના ચડ્યો કરતો હતો. પણ આ ખોડિયા તારી આ તરફ બહુ કાઠું પડશે જો મને ખાલી ઘેર પકવા દે તો તારી દવા નથી કરું છું ખાલી હું. હા ગમે તેટલા દેશ ફરીને આવો વિદેશ ફરો રાજ્ય ફરો ગમે તેટલું ફરો પણ તમે ઘેર આવો ને તારે તમારો હાસ થાય. આ મારી સાપડી જોઈએ મારે કેટલા દાડા થયા. હા છે ઊંઘું છે ને અમારે ઘેર જઈને સાપડી જોઈ નથી તો આમ જેલમાં સાપડી જ્યાં દવા કરતા લાલ્યો એ ખાટલામાં ઓમ કરી ઊંઘ્યો હોય ને લાલ્યો તો હા એક ખાટલો જ બળી ઊભો જાય છે મોતીમાં ખાટલો. હા કંટાળી જાય જેલમાં આમ મજા તો આવતી હતી ઊંઘવાની. તમે જોરદાર ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવા દે ના ઊંઘે મેં નહીં આવા જો ગરીબ પેલા ખોડી આવવાની દવા નહીં કરું તો ઊંઘે મેં નહીં આવા. મેં કહી ફાઈ જશે આ લાલ્યાને દબાવતા થઈ જશે કે લાલ્યા તો ખાલી આપણે જેલની પોલીસની બીક બતાવી એટલે લાલ્યો બી હોઈ ગયો પણ લાલ્યો નહીં બીવાય. ઊંઘે તો આવું છું પેલા ખોડિયાની દવા કરું પછી આ ધોકા વાળે ખોડિયાનું ભૂડું ના રંગી નાખું તો કયો. આ તો મારા મથુરભાઈ વખતનો ધોકો છે. મારા મથુરભાઈ ઓને લોકોનો ભોડો ફોડતા હતા અને આ લાલ્યો મથુર જેવો જ છે એ ભોડો ફોડશે લોકોનામાં. ખોડિયા જો તારું ભોણ કાઢી નાખું અમે દીધો. આ મથુરભાઈ લોકોનો ઘણો ભોડો ફોડે પણ અમારા લાલ્યાનો ટાઈમ આવી જશે લોકોનો ભોડો ફોડવાનો. મારે બળિયા ખરાબો પડી ગયો તો ઈંડા ચોપાય મજૂર જોડી પણ શેર માગ આવવાનું હરાપથી ને એવું શેરવાનું એમની તો જોઈએ એમાં કોઈક કરીએ. બાજરી ખોડાની જબરજસ્ત બાજરી થાય છે. હવે એ વખત ભાઈ વખત તો બિચારો તમે જુઓ તો રોવો કે મારે તો શું થશે અને પણ ધરપત કે બાપા વાયુ છે તો બધું થશે વળી શું થશે તે મારે એમાં ઈંડોનું કોઈક ગમે તે કરાવી દેવું પડશે. શેરાય તો મેર આવે એવું નહીં 2-4 મજૂર કરીને ના તો ભેના બધું ચૂંટાઈ કાઢું તારા મેર આવશે. હમણાં પેલા મગોવાળા ખેતરમાં જો નહીં બધું દિવસ પેલા 8 વખત જોતો એ વખત ઇસ્કાળા જબરજસ્ત છે. તારનો ખેતરમાં તો વળી જો જ નહીં. આપ તો કોતો ખોડિયો નહીં કોતો લાલ્યો નહીં. આપ તો ખોડિયાનું કોણ કાઢી નાખું એક ધોકો એવો મેલું ફોડાનો એકી ધોકા મારી નાખું બોડુનું લોહી લહાટ કરી નાખું. આ લાલ્યા અંગાતીને ગદ્દારીને બહુ ભારે પડશે. પેલો ખોડિયા જો પછી સુનિલ ભગતની વારી બહુ હરામખોર માણસ હોય. તો જોડી રહીને આપણે જુગાર રમાડતા હોય આપણે વાળી નાખેથી રમવા હોય તો 5-25 ભારી અને પાછા મેં આપણને જેલ ભેગા કરી છે. બહુ અત્યારની પબ્લિક બહુ હરામખોર છે. તમે તો જો આ ખોડિયાની દવા કરો તો આખું ગોમ યાદ રાખશે કે લાલ્યાની દુશ્મની બહુ ભારે પડશે. લાલ્યો પણ લાલ્યા
તો હેડે ધોકો કરીને બેહો ચાલો કે બેહો ચારવા જેવું એવું લાગે છે તમને? બેહો ચારવાનો ધોકો લાગે છે? તો શું કરવા લીધો ધોકો તારે? આ તો અમારા મથુરભાઈનો ધોકો ભોડો રંગવા માટેનો છે. હા મથુરભાઈ આવો ભોડા મિલીને ચાઠો પડી જાય ને દુકાન તે આ લાલે અમે ધોકોનો આખો સાફ કરી નાખીએ. તમે લાલ છો ધોકો નહીં કાન હું સીધો મેળવાનો આટલો આમ કરીને તો કોને મેલવાનો એટલે ખોડિયાને મેળવાનો. વળી મરચું મેઠું પતી ગયું કે ડોસી કે લઈ આવવાના વળી છે બપોરે હું કંકોડો ખાવશે વળી નહીં લાવે તો કે ધોકન મારે હું તાર નવરો બેસી રહ્યો તો લઈ આવો તાર બીજું શું કોમ છે આપણને હવે હાથ દે હલી કરી છે તારે લઈ આવીએ વળી અરે આ તારી લાલ લ્યો હવે જેલમાં ચાલો સૂટી ગયો પકવાનો તો ફસાય તો ને ચમ તને તો ખબર નહીં શું થયું? આ લાલે અંગત ગદ્દારી કરીને છે ને અલે આ નતો હું આ જુગાર રમાડતો તમે તે દાડે ઘેર જતા રહ્યા. ઓવા પર પેલો ધોરમ ધોર ઓવા મને ખબર વાત તો મને હતી એ દાડે પકડી જતા ખોડો ઓવા તે મને પેલા સુનિલભાઈ ભગત દેવાને આપણે નતો તું મારા ઘેર આવ્યો આપણે વાત કરી કે સોરાવા જવાનું વાત કરીએ તે લગભગ ઘાટા હતા એ કોક વાપરી ગયા છે ને હા. તે એમાં આપણે સોરાવા ના જો લાલ લ્યો એમાં લાલ્યા ફસાયો. ના હોય એ ભગત બેહો ને ઓવા એ ભગત વાળો ઓછા નહીં તમને ખબર ને જબરા હે રહ્યા તો જબરા એ બધું આમાં થયું છે આ ખબર બધું કાવતરો જેરો કરાવે હું તમને સાચું કહું મને તો કાવતરો ખોડિયાનો લાગે છે. ખોડીઓ ને એ ભગત રામ જોડી રહીને બધું કરાવે છે તમે મોચો ને તમે જો ઘરમાં મને તો પેલા ભગતરામ બોલાયો હા આ પેલો ખોડિયો ભગતરામ તો જો પોલીસ લઈને આવેલા હા તો મને તો ઘરમાં તમે હું તો નાહું છે રીતના હા, તે એ મને વાત તો સાચી. મને તો આટલો આમ પકડીને એવો લઈ ગયો ને પોલીસ સાહેબ હતા? તાનું સાહેબે મને તો હું 5-6 દાડા મને જેલમાં રાખ્યો હું વાત કરી અને હતી હું મારતા હતા અને મારી ચાઠો પડે મને તો મેઠું લગાવી હા હા એવું આવું હોય. હોભરેલું લાલા તો મારી ને એ ઓહો. બેઠું ચોબડી ઘટાડો છે મને તો એવું થતું હતું ને કોઈ આ ખાલી જેલમાં છૂટું એટલી વાત કોઈ ખોડિયાનું ભૂડું ત્યાં બધું ખબર આવે. લ્યા તારી આ તો ધોકો બોકો લઈને આવ્યો હો હવે મથુરબાનો ધોકો લઈને આવ્યો જેવો તેવો હા માથું કરવાની વાત કરાવી દીધું મને હંતાઈ જા દે ને કાજ માથું પૂછે ને તો ઘેર મળશું તો હું તેલ લેવા રહ્યું નહીં રહ્યું એક વાર જેલમાં તી વન ગલાયા હા. અને અમેલી તું જઈને આવ્યો હા. એ બધું પતી ગયું સમજી લેવાનું આ લાલને જોવા દે આ ખોડિયાનું ભૂડું અરે તું રવા દે મારી વાત મોન કોઈનું બોડું પૂરું નહીં શાંતિમાં આવ્યો જેલમાં અહીં 5-6 દાડા રહ્યો તને કેવું લાગ્યું કે સારું લાગ્યું કે કેટલું લાગે હજુ તો બે ચમ આખી આ જીવન કલકમ નહીં લાગી જતી આ ખોડિયાનું ભૂડું અરે વાત ખબર જે જેલમાં છે તું એને પૂછી લેજે કે ભાઈ જિંદગી કેવી છે આપડા હતા એ બધું થયું એ બધું ભૂલી જા અને જીવી લે ભાઈ શાંતિ મારું મન મજૂરી કર ને મોજીબાન રાખ મને તો મજા આવે જેલમાં હું તો મજા આવતી તો જો હતા છોડી નાખો ખોડિયાનું ભૂડું ખોડિયા કરતો ના તમારે શું ખબર પડે જતા રહો ને કે તમારે બે ધોકા મેલી એવા તો ચેટલા જ તારા જેવા તો હેઠ તો જતા રહેવાળી આપણે મથુરપાનો ધોકો એકદમ પારે એટલે મોણો ઉભો ના થઈ જાય મસ્તુરબાનો ટૂંકો હતો લાલ્યા તો આ ખોડિયાનો આ તો ભોડું રંગી નાખું જો ખાલી એના હાથમાં આવે ને એવો ધોકો લો તો બહરો વળી જાય ભોડું રંગી નાખ ટોકા આવે ને એવું કરો 10-15 ટોકા આવે હું તો છું હવે ધોકો બોકો લઈને મને મારવાની વાત કરો સુનભાઈના જોડી જા દે માં ભગતના જોડી જા દે ને આજ મને ફૂલી નાખશે હરી લે લાલ્યો આવ દે તારો બાપો આ દીદી વાળા પોકી દે કેવો તારો પોકો દે લાલ્યાનો સાચું ગદ્દારી કરીને બહુ ભૂલ કરી હતી બહુ મોટી બચી જાય તું આજે કાલ તો જાય રાતી ઘેર તો આવે ને રવા હું તો હાથમાં રોડ્યો ને ધોકો ને બહરો એક દોલા ધોકો મથુરપાનો પડે એટલે મોડા ઊભો ના થઈ શકે બીજી દોડ તું કાલે આય કાલ તમારી વાત છે હજુ સુનિલ ભગતની તો વાર થઈ અને ફોડવાનું છે બોડું પણ પેલો ખોડિયો મારો આપણો ભાઈબંધ છે આપણી ગદ્દારી કરી જાય મને ના ગમે યાર બધી વરસાદ ચાલુ થઈ ગયો ઘેર પોખવા દે ને તો પલટી જાય